नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। 2017 में गुजरात सरकार की स्टार्टअप स्कीम के तहत मिले शुरुआती फंड से पाटन में विजय ठक्कर और उनके पार्टनर मेहुल पटेल ने एक नई दिशा के बारे में सोचा, वर्चुअल रियलिटी बेस्ड एजुकेशन। इस फंड का इस्तेमाल करके उन्होंने रिसर्च और डेवलपमेंट शुरू किया और एजुकेशन को एक्सपीरियंशियल बनाने की दिशा में काम किया। यह शुरुआती सपोर्ट छोटा था, लेकिन नई टेक्नोलॉजी डेवलप करने के लिए बहुत इंस्पायरिंग साबित हुआ। जिस स्टार्टअप की बात हो रही थी वह पूरी तरह से सेल्फ सस्टेनिंग बन गया और वर्चुअल रियलिटी के लिए दुनिया की सबसे बड़ी एजुकेशनल कंटेंट लाइब्रेरी डेवलप की। आज देश भर के स्कूलों में VR लैब बन रही हैं। वहीं हायर एजुकेशन में मेडिकल साइंस और इंजीनियरिंग के लिए 6XR VR टेक्नोलॉजी के जरिए बिना मशीनों के सिमुलेशन बेस्ड प्रैक्टिकल मुमकिन हो गए हैं। इसके साथ ही इंडस्ट्रीज के लिए मशीनों और प्लांट्स के डिजिटल ट्विन भी तैयार किए जा रहे हैं। इस टेक्नोलॉजी के जरिए स्टूडेंट्स क्लासरूम में बैठकर साइंस एक्सपेरिमेंट कर सकते हैं, स्पेस या समुद्र की यात्रा कर सकते हैं और दुनिया के किसी भी कोने का अनुभव ले सकते हैं। आज यह स्टार्टअप भारत के लगभग सभी राज्यों के साथ साथ 15 से ज्यादा विदेशी देशों में भी शिक्षा और इंडस्ट्रीज के क्षेत्र में अपनी सर्विस दे रहा है। यह स्टार्टअप शुरुआती फंडिंग और भरोसे के लिए गुजरात सरकार का दिल से शुक्रिया अदा करता है। लगभग 6 वर्ष पहला જ્યારે ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત કરી અને ગવર્નમેન્ટ સીડ ફંડ દ્વારા યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન કર્યું હતું, ત્યારે અમે એક નાનું સ્વપ્ન લઈને કછુઆ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ ફોટોન VR બ્રાન્ડની સ્થાપના કરી હતી। એ જ ફોટોન VR ગૌરવ સાથે કહી શકે છે કે અમે મહેનત, નવીનતા અને રાષ્ટ્રીય દૃષ્ટિને આગળ લઈને સફળતાની ઊંચાઈઓ પર પહોંચ્યા છીએ। આજે માત્ર એક ટેક કંપની નથી, પરંતુ શિક્ષણ અને તાલીમમાં ક્રાંતિ લાવનાર એક મિશન છે। ફોટોન VR એ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી તથા ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ જેવી વિવિધ ટેકનોલોજી શિક્ષણને વધુ અનુભવાત્મક બનાવે છે। ઉપરાંત અમે ઉદ્યોગ ક્ષેત્ર માટે મધ્યવર્તી તાલીમ તેમજ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પણ અદ્યતન ટેકનોલોજી દ્વારા નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છીએ। અમારી સંસ્થાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જ્યારે ભારત ટેકનોલોજી દ્વારા આટલું આગળ વધી રહ્યું છે, ત્યારે અમે શિક્ષકને કદી પાછળ મૂકતા નથી। અમારા માટે ગુરુદેવ ભવ માત્ર એક સંકલ્પના નથી, પરંતુ એક જીવંત મૂલ્ય છે। મૂલ્યના આધારે અમે એક અનુ સ્ટુડન્ટ પેરિંગ સિસ્ટમ વિકસાવી છે, જેના અંતર્ગત સંપૂર્ણ નિયંત્રણ ટીચર પાસે જ રહે છે। ટેકનોલોજી અહીં સહાયક સાધન છે, જ્યારે શિક્ષક માર્ગદર્શનની ભૂમિકા ભજવે છે। ભારતમાં કુલ 25 થી પણ વધુ ભાષાઓમાં ન્યૂઝપેપર્સ પ્રકાશિત થાય છે। આ ભાષાઓને ધ્યાનમાં રાખીને ફોટોન VR આજની તારીખમાં 10 થી પણ વધુ ભાષાઓમાં કન્ટેન્ટ બનાવે છે। જે મારું નામ વિજય ઠક્કર છે। 2017માં ગુજરાત સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત આપણને એક ફંડ મળેલું અને મેં અને મારા પાર્ટનરના મગજમાં જે આઈડિયા હતા એ આઈડિયા પ્રમાણે અમે વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ એજ્યુકેશન પર આ ફંડનો ઉપયોગ કરીને કામ કર્યું અને એના પછી અમે સેલ્ફ સબસ્ટેન થઈ અને વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ કોન્ટેન્ટ લાઇબ્રેરી વર્ચ્યુઅલ રિયાલિટી માટે બનાવી અને અત્યારે અલગ અલગ સ્કૂલોમાં અમે વર્ચ્યુઅલ રિયાલિટી લેબ સેટઅપ કરીએ છીએ। ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે મશીન અને ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ ટ્વિન્સ બનાવીએ છીએ અને હાયર એજ્યુકેશનમાં મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગમાં અમે 6XR અને VR ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક્સપેરિમેન્ટ્સ થઈ શકે સીધી સીધા, જેમ કે મેડિકલ સાયન્સ છે તો બોડી ડિસેક્શન છે, એન્જિનિયરિંગ છે તો અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ્સ છે, એ બધા જ વિધાઉટ મશીનરી પણ સિમ્યુલેશન બેઝ એક્સપેરિમેન્ટ થઈ શકે એવી ટેકનોલોજી અમે વિકસાવી છે અને અત્યારે આપણે ઇન્ડિયાના લગભગ બધા જ રાજ્યોમાં આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને ઇન્ડિયાની બહાર 15 જેટલા કન્ટ્રીની અંદર આપણે આપણી સર્વિસ એજ્યુકેશન ફિલ્ડમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં આપી રહ્યા છીએ। જ્યારે અમને અમારે આ ટેકનોલોજી ડેવલપ કરવી હતી ત્યારે ગુજરાત સરકારમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત એક ફંડ હતું। देखते रहिए द हिंद 24 न्यूज।